મુંબઈ એક ભાઈ આવતા હતા અને ગામડાનો માણા સ્ટેશન સુધી વળાવવા ગયો તો કે તારા માટે કંઈ લઈ આવું? તો કે આ એક કામ કરજો ને, અરીસો લઈ આવો ને, મુંબઈ જાઓ છો તો મારા હાટું અરીસો લઈ આવો. અને ઓલો ભાઈ મુંબઈથી પાછો આવ્યો એટલે પાછો આ ગામડાનો માણા આવ્યો કે અરીસો લાવ્યા? કે હા. એમ કરીને થેલીમાંથી રામાયણ કાઢીને આપી. ઓલો કે ભગવાન, મેં તમારી પાસે અરીસો મગાવ્યો. અને ત્યારે મુંબઈથી પાછા આવેલા માણસે કીધું કે એ અરીસામાં તો તને માત્ર તારો ચહેરો દેખાશે, પણ આ એવો અરીસો છે કે એમાં તને તારું આખું જીવન દેખાશે. ભલામણ આ એક એવો અરીસો છે, આ એવું દર્પણ છે. અને એવો અરીસો એક હાથમાં લઈ અને દશરથ પોતાના દરબારમાં સિંહાસન ઉપર બેઠા બેઠા પોતાનો ચહેરો જુએ છે અને કાનની બાજુમાં સફેદ વાળ દશરથને અરીસામાં દેખાણો. 60 વર્ષની ઉંમર હતી દશરથની એ વખતે. 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, પણ દશરથની સંતાન હતા. અને 60 વર્ષની ઉંમરે પોતાના કાનની બાજુમાં સફેદ વાળ જોઈ અને દશરથને એમ થયું કે અરે રે, રઘુકુળ અહીંયા સમાપ્ત થઈ જશે. અયોધ્યાની ગાદી ઉપર બેસનારો હવે કોઈ વારસદાર મને નહીં મળે. અને રઘુકુળ એવું હતું, મારે એની બહુ ચર્ચામાં નથી જવું. મારે બરાબર 10 વાગે કાર્યક્રમ 10ના ટકોરે પૂરો કરી નાખીશ. હવે 8 વાગી ગયા છે. કારણ કે રામાયણના એટલા બધા પ્રસંગો છે સાહેબ. રામની કથા કરનાર કથાકાર પૂજ્ય મોરારી બાપુથી માંડી અને તમામ રામાયણી 9 દિવસ કથા કરે અને દરરોજ 3-3 કલાકના 2 સેશનમાં કરે. સવારે 9 થી 12 ને સાંજે 3 થી 6. તો 54 કલાકમાં પણ રામાયણના બધા પ્રસંગોને એ સ્પર્શી ન શકે. એટલે આજે મને કંઈ 2 કલાક અને 40 મિનિટ મળી છે. 10 મિનિટ તો મોબાઈલ ખાઈ ગયો. એ 2 કલાક અને 40 મિનિટમાં હું જે કંઈ મને યાદ આવે અને જે કંઈ હું સ્પર્શી શકું એ પ્રસંગોને તમારી સામે રજૂ કરીશ. વચ્ચે વચ્ચે હું થોડુંક હાસ્ય પણ કરતો જઈશ, જેથી કરી અને કોઈ શ્રોતાને કદાચ આ બધું જ ગંભીર ન ગમતું હોય તો એને વચ્ચે વચ્ચે એને અનુકૂળ પણ કંઈક આવે. પણ આ રામાયણ નથી, આ રામકથા નથી, આ રામાયણની હાઇલાઇટ છે. કારણ કે આપણે ઓલી મેચ આખી રમાઈ ગઈ હોય ને પછી એમાં ક્યાં 4 વાગીને ક્યાં 6 વાગીને ક્યાં આઉટ થયા એ જોઈ લઈ. એમ આમાં આ 4, 6 ને આઉટ થયા હોય ને એ જ થોડું લેવું છે. મહત્વના પ્રસંગોને સ્પર્શ કરવા. એટલે રઘુકુળમાં બહુ ઊંડો નહીં ઉતરું, પણ રઘુકુળમાં એવા રાજવીઓ થયા. સમ્રાટ રઘુ એમાં થયા, માંધાતા એમાં થયા, એમાં પૃથુ, આ પૃથ્વી નામ જેના ઉપરથી પડ્યું એ પૃથુ એમાં થયા, નહુંશ થયા, યયાતિ થયા, અજ થયા. દશરથ સુધી તમે ચાલ્યા આવો. ભગીરથ એમાં થયા, જે ભાગીરથીને લઈ આવ્યા પૃથ્વી ઉપર. કેવા સમર્થ રાજવીઓ આ રામના કુળમાં થયા. અને એ આખું કુળ જેનાથી ઓળખાય એ રઘુ કેવા સમર્થ છે કે રામ પણ રઘુવંશી કહેવાય. એક પ્રસંગ રઘુના જીવનનો ઝડપથી સ્પર્શ કરી લઉં, તમને ખ્યાલ આવી જાય કે રઘુ કેવા હશે ને શા માટે એનાથી આખું કુળ ઓળખાતું હશે. સમ્રાટ રઘુએ એક વખત તપશ્ચર્યા કરીને પવનદેવને પ્રસન્ન કર્યા અને પવનદેવ પ્રગટ થઈને બોલ્યા કે સમ્રાટ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માગી લે, એક વરદાન. અને ત્યારે રઘુ 2 હાથ જોડી અને પવનદેવને એમ કહે છે કે હે વાયુદેવ, હે પવનદેવ, હનુમાનજીના પરમ પૂજ્ય પિતાશ્રી, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું ખાલી એક જ વરદાન માગું છું કે બોલ રઘુ. તો કે મારા દેશની કોઈ માં, બેન કે બેટી એક ગામથી બીજે ગામ જતી હોય, પેદલ જતી હોય, એ વખતે તો કંઈ
વાહન વ્યવહારના આવા સાધનો નહોતા. મારા રાષ્ટ્રની માં બેન કે દીકરી એક ગામથી બીજે ગામ પેદલ જતી હોય, રસ્તામાં એને થાક લાગે અને કોઈ ઝાડની શીતળ છાયામાં એ કદાચ થોડીક ક્ષણો માટે વિશ્રામ લેવા માટે પોતાના દેહને લંબાવે તો આકાશનું ઓઢણું અને ધરતીનું પાથરણું કરીને મારા રાષ્ટ્રની કોઈ સ્ત્રી જ્યારે આ રીતે સૂતી હોય, હે પવનદેવ, તમે જો મારા ઉપર પ્રસન્ન થયા હોય તો બસ આટલું જ માગું છું કે એ સમયે તમે એવી રીતે વહેજો કે મારા દેશની સ્ત્રીનું વસ્ત્ર એના શરીર ઉપરથી ઊંચું ન થવું જોઈએ. સાહેબ, આ ભાવનાથી જીવતો રાજા, મારા દેશની કોઈ સ્ત્રીનું વસ્ત્ર એના શરીર ઉપરથી ઊંચું ન થાય, એના કોઈ અંગનું વિમોચન ન થાય. જૂના જમાનામાં બાળક રોતું હોય ને તો એની માનો હાડલો પકડી લેતો, ને હવે ઠેકડા મારે ને તો એ વસ્ત્ર સુધી પહોંચી નથી શકતું. એટલા માટે રઘુનું આખું કુળ રઘુથી ઓળખાય. હું વચ્ચે વચ્ચે આવું લટકું લેતો જઈશ. બાકી મારે તમને બહુ હસાવા નથી, હું એ મૂડમાં આવ્યો નથી. રાકેશભાઈ ભલે બોલ્યા કે તમે તારે દાંત કાઢજો, પણ હું કઢાવું તો કાઢે ને. દશરથને દુઃખ થયું કે રઘુ કુળ અહીંયા સમાપ્ત થઈ જશે. કુલગુરુ વશિષ્ઠને બોલાવ્યા. અમારું કુળ બસ મારાથી સમાપ્ત થઈ જશે. આવા પ્રતાપી પૂર્વજોનું કુળ હું એને વારસદાર નહીં આપી શકું. અને ત્યારે વશિષ્ઠએ કહ્યું કે એક રસ્તો છે, શૃંગી ઋષિને બોલાવો, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો, અને જો યજ્ઞદેવ પ્રસન્ન થઈ અને તમને પ્રસાદ આપે તો તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય. શૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા. યજ્ઞ પણ 2-3 કલાકનો નહીં, 1.25 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો. પૂર્ણાહુતિના પ્રસંગે યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા. પ્રસાદીનો ચરવું લઈને, ઘડો લઈ અને યજ્ઞમાંથી ખુદ યજ્ઞ નારાયણ પ્રગટ થયા અને એમણે એ પ્રસાદ શૃંગી ઋષિને આપ્યો. શૃંગી ઋષિએ વશિષ્ઠને આપ્યો, વશિષ્ઠએ દશરથને આપ્યો અને કહ્યું કે 3 રાણીઓની અંદર સરખા ભાગે તમે આ પ્રસાદ વહેંચી દો. ખીરનો પ્રસાદ હતો. દશરથે અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો, અડધો કૈકેયીને આપ્યો અને કીધું કે તમે બંને એમાંથી અડધો સુમિત્રાને આપો. અને સુમિત્રાએ બંને પાસેથી પ્રસાદ લઈને એમ કીધું કે જો આ પ્રસાદના પ્રતાપે મને 2 પુત્ર જન્મશે તો એક પુત્ર હું આજીવન કૌશલ્યાના પુત્રની સેવામાં સમર્પિત કરીશ અને મારા એક પુત્રને આજીવન હું કૈકેયીના પુત્રની સેવામાં સમર્પિત કરીશ. સાહેબ, રામાયણે મને તમને જે આદર્શ આપ્યા છે અને એમ જ થયું. લક્ષ્મણ અને શત્રુઘ્ન નામના 2 પુત્રનો જન્મ થયો સુમિત્રાજીને ત્યાં. રામનો પડછાયો બનીને લક્ષ્મણ રહ્યા અને ભરતનો પડછાયો બનીને શત્રુઘ્ન રહ્યા. દરેક વ્યક્તિનો પડછાયો કાળો હોય, પણ રામ એક જ એવા હતા, એનો પડછાયો ઉજળો હતો, કારણ કે લક્ષ્મણનો વાન ઉજળો હતો અને લક્ષ્મણ રામનો પડછાયો હતા. રામ ઉજળા નહોતા, લક્ષ્મણ ઉજળા હતા, રામ શામળા હતા. વિશ્વામિત્ર એક દિવસ આવ્યા અને કીધું કે મારે યજ્ઞ કરવો છે, પણ અસુરો એમાં બાધા નાખે છે. તમારા 2 દીકરાને મોકલો, એને ભણાવીશ પણ ખરો અને મને એ ઉપયોગી થશે. પણ લક્ષ્મણ અને રામ એટલા બધા વાલા હતા દશરથને. એ કે તમે કહો તો હું આવું, તમે કહો તો મારું આખું સૈન્ય મોકલું, રામ ન આપું તમને, રામને હું ન મોકલું. પણ જ્યારે રામનો જન્મ થયો ત્યારે એક જ્યોતિષી આવી
અને કૌશલ્યાજીને એમ કહ્યું હતું કે કિશોરાવસ્થામાં રામ જ્યારે ભણવા માટે વિદ્યા પ્રાપ્તિ માટે જશે અને પછી જ્યારે એ પાછા ફરશે ત્યારે ત્રિભુવન મોહિની, ત્રણેય ભુવનની અંદર જોવા ન મળે એવી ત્રિભુવન મોહિની કન્યાને પરણીને તમારા રામ પાછા આવશે. આ કૌશલ્યાને ખબર હતી એટલે દશરથને કીધું કે જવા દ્યો, આમાં ફાયદો આપણને જ. કારણ કે માં છે ને, માને તો દીકરો પરણે એનાથી વધારે શું વાલું હોય. કૌશલ્યાની વિનંતીને માન આપી અને દશરથે રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલ્યા. યજ્ઞ પૂરો થયો, વિદ્યાભ્યાસ કર્યો, મિથિલા લઈ ગયા વિશ્વામિત્ર. ત્યાં ધનુષ્ય ભંગ કર્યો. એ બધી જ કથા બહુ સરસ છે, એમાં મારે નથી પડવું, પણ એક પ્રસંગ મને ગમે છે મિથિલાનો. પણ એક એક પ્રસંગ દરેક સ્પોટ ઉપરથી લેવા છે અને ઝડપથી તમને દરિયાના કાંઠે લઈ જાઓ, કારણ કે તમે રહો છો દરિયાના કાંઠે, એટલે ઝડપથી તમને દરિયા કાંઠે લઈ જાઓ મુંબઈ વાળાને. મિથિલા દશરથના બે કુંવર આવ્યા છે અને એ જનક વિદેહીની નગરી મિથિલાનું દર્શન કરવા માટે થઈને મિથિલાની બજારમાં નીકળ્યા છે. એ વખતે આખોય મિથિલા આ બે અયોધ્યાના રાજકુમારને જોવા માટે, દશરથના આ બંને કુમાર એને જોવા માટે થઈને બજારોની અંદર હેકડે ઠઠ મેદની અને આમ બધા નિહાળે છે કે કેવા સુંદર રાજકુમાર છે. અને અયોધ્યાના બે રાજકુમારને જોવા મિથિલાની સ્ત્રીઓ પોતપોતાના ઘરની અટારીમાંથી બહાર નીકળી છે. સમગ્ર શહેરની સ્ત્રીઓ રામ અને લક્ષ્મણને જોવે છે અને પેદલ ચાલે છે મિથિલાની બજારમાં રામ અને લક્ષ્મણ. એમાં એક વહુ, યુવાન વહુ, એ આમ પોતાના મકાનના પહેલા માળે આમ અટારીમાં બહાર નીકળી અને રામને જોતી હોય છે. અને એમાં એની સાસુ, એ અસલ સાસુ જેવી જ હતી. એ સાસુએ એની વહુને જોઈ અને એની વહુને કીધું કે તને શરમ નથી આવતી? તું મારા જુવાન દીકરાની યુવાન વહુ, તું મારી પુત્રવધુ, અને આ રીતે પરાયા પુરુષની સામે ટીકીને આમ અટારીમાં નીકળીને તું જોવેશ. વહુ તને શરમ નથી આવતી? આવું જ્યારે વહુની સામે જોઈ અને સાસુએ કીધું, અને ત્યારે એ વહુએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે ભાઈજી, અત્યારે આખા મિથિલા નગરની તમામ જનતા, આબાલ વૃદ્ધ, પુરુષો અને સ્ત્રીઓ બધા જ અત્યારે રામને જોવે છે. અને બાઈજી, તમારા નસીબ ફૂટી ગયા, તમે મારી સામે જોવો છો. ભલામણ આ હમણાં પસાર થઈ જશે, એને જોઈ લ્યો બાઈજી. આ આખું મિથિલા ભગવાન રામને જોવે છે અને મિથિલામાં એક તમે છો, તમારા નસીબ ફૂટી ગયા કે તમે મારી સામે જોવો છો બાઈજી. તમે આને જોઈ લ્યો. અને પછી ધનુષ્ય ભંગ થયો અને પછી તો કથા ખૂબ જાણીતી છે. 4 દીકરીઓ વળાવી, માત્ર જાનકી નહીં, લક્ષ્મણની સાથે ઉર્મિલાને, ભરતજીની સાથે માંડવીને, શત્રુઘ્નની સાથે શ્રુતિ કીર્તિને, 4 દીકરીઓ જનક વૈદેહીએ મહારાજા દશરથના 4 કુમારોને વળાવી અને પછી ઘણા દિવસ રોકાયા મિથિલામાં અને અયોધ્યા પાછા આવ્યા. પણ તે દિવસે જો રાજ્યાભિષેક કરી નાખ્યો તો વાંધો નહોતો. એક રાત માટે થઈ અને રાજ્યાભિષેક પાછો ઠેલો કે આવતીકાલે સૂર્યોદય થાય ત્યારે આપણે રામનો રાજ્યાભિષેક કરીશું. અને સાહેબ, દેવો ચિંતામાં મુકાઈ ગયા. દેવોને થયું કે રામ જો ગાદી ઉપર બેસી જશે તો આખી યોજના પડી ભાંગશે. દેવોએ સરસ્વતીને, મા શારદાને વિનંતી કરી કે મંથરાની બુદ્ધિ ફેરવી નાખો. સરસ્વતીએ મંથરા દાસીની બુદ્ધિ ફેરવી, મંથરાએ કૈકેયીની બુદ્ધિ ફેરવી અને 2 વરદાન જે વર્ષો પહેલા યુદ્ધની અંદર રથના પૈડામાં આંગળી નાખી અને દશરથનો જીવ બચાવેલો અને દશરથે જે આપ્યા હતા એ વરદાન માગવાનું કીધું. કૈકેયીએ 2 વરદાન માગ્યા. રામને વન માગ્યું અને ભરતને ગાદી.
દશરથે આક્રંદ જે કર્યું છે, કૈકેયીને બે હાથ જોડીને કરગરે છે અયોધ્યાનો નરેશ. દશરથ રાજા એક એવા હતા કાળા માથાના માનવી. વચ્ચે એક વાત કરી દઉં કે ધારે ત્યારે ઇન્દ્રપુરીની વિઝિટ કરી શકતા. જે ઇન્દ્રાસન સૌથી મોંઘામાં મોંઘું હતું, જેને મેળવવા માટે થઈને સૌથી વધુ અસુરોએ ચડાઈઓ કરી, સૌથી વધુ એટેક ઇન્દ્રપુરી ઉપર થયા. જે રીતે વિધર્મોએ સૌથી વધુ હુમલા ભારત ઉપર કર્યા. કારણ કે જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં વધારે આવે લૂંટારા. અને એવું ઇન્દ્રાસન જે મોંઘામાં મોંઘું, એને મેળવવા માટે થઈને એટેક કરતા અસુરો, દૈત્યો, એવી ઇન્દ્રપુરીની ધારે ત્યારે દશરથ અહીંયા પૃથ્વી ઉપરથી વિઝિટ કરી શકે. અને સાહેબ, ઇન્દ્રના દરબારની અંદર બધા જ માટે નક્કી કરેલા સિંહાસનો હતા કે આ અતિથિ આવે તો એને આ સિંહાસન ઉપર બેસાડીએ તો માનહાનિ ન થાય, આ અતિથિ આવે એને આ સિંહાસન ઉપર બેસાડીએ તો એની માનહાનિ ન થાય. એવી રીતે એક વ્યવસ્થા ગોઠવેલી હતી દેવરાજ ઇન્દ્રએ. પણ એમ કહેવાય છે કે દશરથ જ્યારે ઇન્દ્રને મળવા આવે ને, ત્યારે ઇન્દ્રના દરબારમાં એક પણ આસન એવું નહોતું કે એના ઉપર અયોધ્યાના નરેશને બેસાડે તો એની માનહાનિ ન થાય. એટલા માટે ઇન્દ્ર જ્યારે મુસીબતમાં મુકાઈ જાય કે હું દશરથને ક્યાં બેસાડું, અને ત્યારે ઇન્દ્રએ રસ્તો કાઢેલો કે જે ઇન્દ્રાસન મેળવવા માટે થઈ અને સૌથી વધુ હુમલાઓ થયા હતા એ ઇન્દ્રાસન ઉપર દશરથ જ્યારે આવે ત્યારે અડધા ઇન્દ્રાસન ઉપર ઇન્દ્ર બેસે અને અડધા ઇન્દ્રાસનમાં દશરથને બેસાડવા પડે. આ દશરથ હતા. અને એ દશરથ પોતાની પત્નીની સામે બે હાથ જોડીને કરગરે છે. કરગરે છે એટલું નહીં સાહેબ, ક્યાં સુધી દશરથ તૈયારી બતાવે છે કે તો તને પાયે લાગું અને કે તો પ્રાણ ત્યાગું, કે તો તને પાયે લાગું. હે કઈ તું કહેતો હું તને તારા પગમાં પડીને પગે લાગું, અને તું હા પાડ તો શ્રીફળની જેમ આ ધરતી ઉપર મારું મસ્તક પટકી અને મારો જીવ કાઢી નાખું. અને એનાથી આગળ દશરથ કહે છે, શું કહે છે કે તો તને પાયે લાગું અને કે તું પ્રાણ ત્યાગું, અને કે તું ભિખારી થઈને ભીખ માગું રે, પણ વનનો દે મારા એ રામને. કઈ તારું ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, પણ વનનો દે મારા એ રામને. કઈ રામે તારું હું બગાડ્યું છે? રામનું શું વાંક? ભરતને ગાદી ઉપર બેસાડ, મને વાંધો નથી. તું કહેતો હું તને પગે લાગું, તું કહેતો હું મારો પ્રાણ ત્યાગું, અને તું કહેતો અડધા ઇન્દ્રાસન ઉપર બેસવા વાળો રઘુવંશી દશરથ અયોધ્યાની શેરીઓમાં સકોરું લઈને ભીખ માગું, પણ મારા રામને વન આપ. રામ વગર હું નહીં જીવી શકું. કઈ રામનો શું ગુનો? પણ કઈ એક ટળીને બે ન થઈ, કારણ કે સરસ્વતીની યોજના, દેવોની યોજના હતી. અને રામ વનમાં જવા માટે તૈયાર થયા, વનગમન કર્યું. સીતાજી સાથે ગયા, રામનો પડછાયો સાથે ગયો, સુમિત્રા નંદન. ભરતજી તો મોસાળમાં હતા. રામના વિયોગમાં દશરથે પ્રાણનો ત્યાગ કર્યો. ભરતજી જ્યારે પાછા આવ્યા અને સમાચાર મળ્યા, આખી અયોધ્યાની રૈયતને લઈને નીકળ્યા ભરત. પોતાની ત્રણેય માતાને લીધી, ત્રણેય રાણીઓ
આખું અયોધ્યા એટલું જ નહીં, સાસુ સસરા મિથિલાના લોકોને પણ ભેગા લીધા. અને દશરથનો પુત્ર, કૈકેયીનો પુત્ર ભરત પોતાના મોટા ભાઈને મનાવવા માટે પાછળ જાય. હવે સાહેબ એક પ્રસંગ અને તરત જ આપણે રામ અને ભરતની વાતને સમાપ્ત કરીએ. રામે સૌથી પહેલો નાઇટ હોલ્ટ પોતાના વનગમન પછી ભારદ્વાજ ઋષિના આશ્રમમાં કર્યો હતો. બીજા દિવસે ત્યાંથી નીકળ્યા, બહુ પ્રસન્ન હતા અને ચિત્રકૂટ ગયા. એ જ રૂટ ઉપર આ આખું રાવ લશ્કર, આ બધા જ લોકોને લઈ અને ભરતજી પોતાના મોટા ભાઈની પાછળ ત્યાં જ એમને રાત્રિ મુકામ કર્યો. બીજા દિવસે એમને ચિત્રકૂટ જવાનું હતું, પણ રામ પહેલા પહોંચ્યા ચિત્રકૂટ, એટલે વનદેવીઓએ સ્વાગત કર્યું. અને એમાં વનદેવી પૂછે છે કે રામ, અમે તમારી શું સેવા કરી શકીએ? વનદેવીઓ, ગોડેસ ઓફ ફોરેસ્ટ, જંગલની દેવીઓ. એટલે ભગવાન રામે કહ્યું કે ભારદ્વાજ ઋષિના આશ્રમથી અહીં ચિત્રકૂટ સુધી હું આવ્યો નંગે પાંવ. રસ્તામાં થોડા કાંટા છે, થોડા કાંકરા છે. તમારાથી થઈ શકે તો એ કંટક અને કંકરને દૂર કરી દો. એટલે વનદેવીએ કહ્યું કે જેવો હુકમ, પણ હું પૂછી શકું કે આપ તો એ માર્ગ ઉપરથી પસાર થઈ ગયા છો, હવે તમારે પાછું એ રસ્તે જવાનું નથી, અને છતાંય કાંટા અને કાંકરા શા માટે દૂર કરવા જોઈએ? અને ત્યારે ભગવાન રામ બોલ્યા છે કે એ રસ્તે ભરત આવશે, મારો ભાઈ ભરત એ માર્ગ ઉપરથી આવશે. અને ત્યારે વનદેવીએ કીધું કે ભરત એટલા બધા કોમળ છે કે એને આવા કાંટા અને કાંકરા વાગી જશે? અને ત્યારે ભગવાન રામનો જવાબ હતો કે મારો ભાઈ ભરત એવો કોમળ નથી. વજ્ર પણ એની છાતી સાથે જો તમે અથડાવો તો કદાચ વજ્ર તૂટી જાય, એવો શક્તિશાળી મારો ભાઈ ભરત છે. કે તો પછી તમે કેમ કાંટા અને કાંકરા લઈ લેવાનું કહો છો? તો હું એટલા માટે થઈને કહું છું કે આવતીકાલે ભરત જો એ માર્ગ ઉપરથી આવે અને એને ખબર પડે કે મારા મોટા ભાઈ ખુલ્લા પગે આ માર્ગ ઉપરથી પસાર થયા છે અને મને કાંટા વાગ્યા એવી એને ખબર પડે, અને ભરતને જે દુઃખ થાય ને એ વિચારથી હું દ્રવિત થઈ જાઉં છું. એટલા માટે થઈ અને એ કાંટા અને કાંકરા હટાવી લ્યો. મારો ભાઈ દુઃખી થશે એ વિચાર મને વધારે દુઃખી કરે છે. એને દુઃખ ન થવું જોઈએ એ વિચારથી હું દુઃખી થઈ જઉં છું. ભરત આવીને પછી કાકલુદી કરે છે ને પછી તો જે થવાનું હતું એ થયું. ભગવાન રામે પાદુકાઓ આપી અને ભરતને કહ્યું કે આ પાદુકાને સિંહાસન ઉપર પધરાવી અને વહીવટદાર તરીકે 14 વર્ષ સુધી ભરતે સેવા આપી.